તો સોમનાથમાં ચાલી રહેલા મેગા ડેમોલેશન સાથે રાજ્યના અન્ય પણ કેટલાક જિલ્લાઓમાં દબાણ દૂર કરવાની કામગીરી કરાઈ હતી। જગત મંદિર, દ્વારકાધીશના મંદિરની આસપાસના વિસ્તારોમાં પણ દબાણો અડચણરૂપ બનતા તંત્રએ કાર્યવાહી કરી છે। તો વડોદરામાં વિશ્વામિત્રીના દુશ્મનોને શોધીને તંત્ર કાર્યવાહી કરી રહ્યું છે, પરંતુ વડોદરામાં ચાલી રહેલી કામગીરીને લઈ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ગેરકાયદે કબજો નહીં ચાલે, ગેરકાયદે બાંધકામ નહીં ચાલે, દબાણ કર્યું તો ચાલશે બુલડોઝર। ગીર સોમનાથમાં ચાલી રહેલા સૌથી મોટા ડેમોલેશન સાથે વહીવટી તંત્રએ અન્ય જિલ્લાઓમાં પણ નડતરરૂપ બનેલા દબાણો પર કાર્યવાહી શરૂ કરી છે। સોમનાથ મંદિર નજીકના ડેમોલેશન સાથે જગત મંદિર દ્વારકા નજીક પણ તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। જગત મંદિર નજીક સુદામા સેતુથી કીર્તિસ્તંભ રોડ પરના આસપાસના દુકાન માલિકો તેમજ રેડી ધારકો દ્વારા દબાણ કરવામાં આવ્યા હતા, જેને લઈને તંત્રએ રોડ રસ્તા પરના દબાણ દૂર કરવાની કામગીરી શરૂ કરી હતી। જે દરમિયાન વિસ્તારમાં ટ્રાફિક પોલીસ કર્મી અને વેપારીઓ વચ્ચે તૂતું મેમે પણ થઈ હતી। જોકે તંત્રનું બુલડોઝર દરેક ગેરકાયદે દબાણ પર ફરી વળ્યું હતું। બીજી બાજુ વેપારીઓએ આરોપ લગાવ્યો કે તંત્રએ મૌખિક જાણ કરી હોત તો પણ અમે દબાણ હટાવી દેતા। આ દાદાગીરી છે। 24 કલાક પહેલા અમને નોટિસ કે કંઈ મૌખિતે નથી કીધું ને લેખિતે કંઈ આપ્યું નથી ચીફ ઓફિસરે સાહેબે। એટલે મારી એટલી રજૂઆત છે કે ભાઈ તમારે નડતર રૂપો તમને કયો તો અમે 24 કલાક પહેલા બધું સામાન ઉપાડી લે। અમારો સામાનમાં જે નુકસાની થઈ, ભાંગતૂટ થઈ, કેટલો સામાન લઈ ગયા, ભાંગતૂટ થઈ, તો એનો જવાબદાર કોણ? એટલે મારી એટલી રજૂઆત છે કે તમે ભાઈ નડતર રૂપો તો તમને અમને નોટિસ આપો, મૌખિત કહી જાઓ, 24 કલાક પહેલા કહી જાઓ। આ તો ખોટી દાદાગીરીની વાત છે। આ બધા વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રી નદી પરના દબાણો દૂર કરવાની કામગીરી પણ ચર્ચામાં છે। વડોદરાના તંત્ર દ્વારા વિશ્વામિત્રી પર દબાણ હોય તેવા 13 એકમોને નોટિસ પાઠવી હતી, જેમાંનું એક હતું અગોરા મોલનું ક્લબ હાઉસ। 10,000 સ્ક્વેર ફીટમાં બનેલા આ ક્લબ હાઉસ પર આખરે તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે, પરંતુ લોકોમાં નારાજગી છે। જેઓ કહી રહ્યા છે કે 13 દબાણથી વિશ્વામિત્રીમાં પૂર નહોતું આવ્યું, અન્ય પણ કેટલાય દબાણો છે જેને દૂર કરવાની જરૂર છે। નુકસાન થતી હોય તો બધું કાઢી નાખજો, દરેક વસ્તુ। વાલા દવલાની યોજના ના જોવો કોઈ। હજી જે નાના તોડે છે એના બદલે બધા મોટી બિલ્ડિંગ હોય એ પણ તોડવી જોઈએ, દબાણ હોય એ બધા તોડવા જોઈએ। પ્રવાહ આગળ વધે અને દબાણો દૂર કરવા જોઈએ, ચાહે નાના હોય અથવા મોટા હોય। ક્લબ હાઉસ તોડીને વડોદરા મહાનગરપાલિકા એવી તૈયારી કરી છે કે આગામી ચૂંટણીમાં અમને હાર ના મળે। બીજી બાજુ વડોદરા શહેરની અંદર હરણીથી વેમાલીથી માંડીને વડસર સુધી અસંખ્ય દબાણો છે કે દબાણ તોડવાની તમે જો કામગીરી ચાલુ કરી છે, સારી વાત છે। તો તમને આ જે સયાજી હોટલ જે છે, જે વચ્ચો નાના છોકરાને કોને ઉભા રહીને સીધી લીટીમાં જો શું દેખાય તો એ કહે કે સયાજી હોટલ દેખાય છે, કેમ એને નોટિસ ના આપી? જે દેખીતા દબાણો છે કે જે રીતે સયાજી હોટલ છે, એ દેખીતી રીતે તમે એની બાજુમાં ઉભા રહો તો ખબર પડી જાય કે આ નદીમાં જ બન્યું છે, નદીમાં મોટું પુરાણ કરવામાં આવ્યું અને એના પર આ હોટલ ઊભી થઈ ગઈ છે, દર્શનમ બની ગયું। આમ હાલ તંત્ર દ્વારા રાજ્યભરમાં દબાણો હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। સોમનાથમાં અત્યાર સુધીનું સૌથી મોટું ડેમોલેશન હાથ ધરાયું છે, તો જગત મંદિર દ્વારકામાં પણ આ કામગીરી હાથ ધરાઈ છે। આ બધા વચ્ચે વડોદરામાં વિશ્વામિત્રીને દબાણો દૂર કરવાની કામગીરીને લઈને વિવાદ પણ સર્જાયો છે, પરંતુ રાજ્યની સરકારે સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતમાં હવે ગેરકાયદે દબાણો નહીં ચાલે, દબાણ હશે ત્યાં બુલડોઝર ચાલશે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।